અરે ગુરુજી ઉતા લાગે અડધી રાતે અમારી દે અમારે હું કામ કરે અમને જગાવો છો અત્યારે આ મંદિર છે ના છે મંદિર અમારા બાપના આ મૂર્તિ કોની છે મૂર્તિ પથ્થરની પથ્થરમાં પણ કોણ ભગવાન છે એ તો અમારા ગુરુજી આ તેમ પૂછતા હો અમારા ગુરુજી પૂછતા હો કે કોઈ ભગત આવ્યા છે એ પૂછે છે એમ ખાલી પૂછો ને પૂછતા હો હા પૂછતા હો આ શું કહો હા ગુરુજી આ ગુરુજી આ કોઈ ભગત આવ્યા છે મંદિર નું પૂછે નો આંબે બરાબર ટિંગી ટાંગી દે ને એમ કે આ કોણ 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 કરી છે પણ આવરે ને અહીંયા નો રે તોય નો રે અહીંયા પાછું કેમેરામાં કૂદે હા ડોકવા તો બાર કોણ ભગત આ ગોરે અરે ગુરુજી આ સામે મંદિર દેખાય એ ક્યાં ભગવાનનું છે ભગવાનનું તો છે ક્યાં ભગવાનનું તમે પૂજા કરો તમને ખબર નહીં હોય કોણ ભગવાન છે તો મારે એમની પૂજા કરાવી છે આપણે બધા ભેળાવી કરીએ શું વાંધો શ્રીજાને તો બાળ રાખવો પડે તો હું ગમે ના બેસી જાય કોણ તમારે કોણ બેવું હા હા ઈમાન માથા ઉપર બેસી નહીં ટૂટે ભાઈ ના ખાતે ખાતે નાશ કેવા ને હવે હા ગુરુજી કેટલા દિવસ તને થાય અરે ગુરુજી બાર ગાવ ભટકો પીવા પાણી નથી મળ્યું તો સ્નાન ક્યાંથી કરું કેટલા મહિનાથી બાર ગાવ ભટકો પીવા પાણી નથી મળ્યું તો સ્નાન ક્યાંથી કરું કેટલા દિવસ નાયા નથી એમ કહું છું અરે ગુરુજી તો મને નદી બતાવો નાયા કેટલા દિવસ થાય નથી હજી હું સવારે જ નાયો નો અરે હાસી પાછો સાંજે હોતો જ નાયો સાંજે નાયા અને સવારે નાયો તો આવી વાત આવે જ નહીં કાંઈ 6 મહિના થઈ ગયા હું કહો તો હજી આવી વાત આવે ને અરે ગુરુજી તો મને નદી બતાવો સ્નાન કરીને બેસી જાય હાલો પાકો કોઈ ડિસ્ટર્બ નહીં કરતા કોઈ નહીં તમે તમારી રીતે ગોઠવાઈ જાઓ મારી રીતે એમ ગોઠવાઈ હાલો તો બેસી જાય આ બે લો નહીં હાલ હે આવી ખળ ખળ વેતી ગંગા સ્નાન કરે રાજા તમે ધીમે અમને ગંગા મૈયા સ્નાન કરે રાજા હરે શિવનંદ કે તારી ધૂન લાગે તારી ધૂન લાગે તારી નથી ને પ્યારા તમારી ધૂન લાગે થોડા ગુજરે ગુજરા ખૂબ ભગવાન દેવોના દેવ ઇન્દ્રને ઘણી ખમા
મહાભક્ત રે ટોલ મારી ઇન્દ્રાસન આ મૂર્તિ લોકનો માનવી સારા 3 વર્ષથી તપ કરી રહ્યો છે તો મારા ઇન્દ્રસનને પોપટના પાંજરાની માફક બોલાવી રહ્યો છે તેને શું મારા ઇન્દ્રસન લેવાની ઈચ્છા છે તથા ધરતી માથે ગુદા કર્યા પણ નહીં દેવ ઇન્દ્ર દેવ બ્રહ્માએ વચન આપેલું છે જ્યારે જ્યારે સંકટ પડે ત્યારે મને યાદ કર માટે દેવ બ્રહ્માને યાદ કરો હે આજે ઇન્દ્ર સમુદ્ર ને બ્રહ્મા યાવધો અરે ઇન્દ્રદેવ અત્યારે તે કોના બોલાવવાનું કારણ એ બ્રહ્માદેવ જાણો છો છતાં પૂછો છો તો સાંભળો પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષથી તપ કરતા છતાં મારા ઇન્દ્રસનને કોની આશ ના આવતી આ મૃત્યુ લોકનો માનવી 3.5 વર્ષથી તપ કરી રહ્યો છે તે મારા ઇન્દ્રસનને પોપટના પાંજરાની માફક બોલાવી રહ્યો છે તેને શું મારા ઇન્દ્રસન લેલાવાની ચાલશે તથા ધરતીમાં તો ગુદા કરી આપણા સામે કરો અરે ના ના ઇન્દ્રદેવ